when shameful things become a prestigious issue, it means democracy is successfully operate. जो शर्म की बात है वही गर्व की बात है અને ત્યારે સમજવું કે લોકશાહી ચાલી રહી છે. પ્રજાનું શોષણ શરમની વાત છે કે નહીં? પ્રજા સાથે થયેલા વાયદા પૂરા નથી કરવા, છેતરપિંડી થઈ, શરમની વાત છે કે નહીં? સામાન્ય જનજીવન ભાવો વધારીને આસમાન પર પહોંચાડી દેવું અને ગરીબોની જિંદગીને બેહાલ કરી નાખવી શરમની વાત છે કે નહીં? ભ્રષ્ટાચાર શરમની વાત છે કે નહીં? લાંચ રૂશ્વત શરમની વાત છે કે નહીં? જાતિઓને એકબીજા વિરુદ્ધ ભડકાવવી શરમની વાત છે? ધર્મ ને બીજા ધર્મ સાથે ઝઘડાવતા રહેવું શરમની વાત છે? ભાષાના વિવાદો ઉભા કરી અને પ્રજાને ભડકાવવી શરમ વાત છે કે નથી? તમે મને આ બધું જ સમજાવો. રાષ્ટ્રની 80% પ્રજા ગરીબી નામના રોગથી પીડાય એ શરમની વાત છે કે નહીં? ફૂટપાથ ઉપર ને ઝૂંપડપટ્ટીમાં રહેતા માણસો જે બેહાલી જીવે છે શરમની વાત છે? બળાત્કાર, અપહરણ, ખૂન થાય, હુલ્લડું થાય, એકબીજાની જીવ લેવાની રમત રમાય સોપારી. અલગતાવાદ, આતંકવાદ, નક્સલવાદ, રાજકારણ સત્તા માટે હવે રાજકારણીઓના ભાવ પત્રક બહાર પડે શરમની વાત છે કે નહીં? કોઈ એક રાજકારણી તમામ પક્ષમાં વેચાઈને ખરીદ થયો અને કારકિર્દી કરી શરમની વાત છે કે નહીં? અને આપણે આ બધી જ વાતને શરમ ગણીએ છે ખરા? ગણીએ છીએ આપણે આ બધી વાતને? બેકારી, ભાવ વધારો, ભૂખમરો, રહેઠાણની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા, આરોગ્યની સમસ્યા, શિક્ષણની સમસ્યા, આ બધું ગરીબી કહેવાશે કે નહીં કહેવાય? આ ગર્વની વાત છે. 75 વર્ષ પછી 140 કરોડ માણસમાંથી મુશ્કેલીથી 10 કરોડ માણસ એવું કહી દે કે મને કોઈ તકલીફ નથી, એ સિવાય નાનું શું? આ ગર્વની, અભિમાનની વાત છે. 75 વર્ષથી શાસન તમારા હાથમાં છે અને તમને ખબર છે વિશ્વમાં 5 દેશ એવા છે જે તમારાથી 200 વર્ષ આગળ છે.
અને 10 દેશની યાદી ઇન્ટરનેટ પર ફરે છે જે 100 વર્ષ આગળ છે, અને 10 દેશની વસ્તીનો કુલ સરવાળો એ તમારા યુપીની વસ્તીથી ઓછો છે. આ શરમની વાત છે કે નહીં? તમે શરૂ કર્યું આઝાદીથી 75 વર્ષ થયા, અને જાપાન પણ એ જ સમયમાં બરબાદ થયા પછી, અણુબોમ્બ પછી ઊભું થયું અને વિશ્વ નંબર 1 થઈ ગયું. તમે ત્યાં છો. શરમની વાત છે કે નહીં? અને છતાં આ શર્મ નથી, ભાવ વધારો નથી, બેકારી નથી, ભૂખમરો નથી, રોજગાર વ્યવસ્થા છે, રહેઠાણ છે, ખેતીવાડીમાં જબરજસ્ત છીએ, વિકાસ આપણો અદ્ભુત છે, આયાત નિકાસ અદ્ભુત છે, ભાવ વધારો નથી, ગરીબી તો અમે ક્યારની ઘટાઈ દીધી. આ બધું જુઠ્ઠું બોલવું, એની ઉપર તમે ગર્વ કરો છો. આ લોકશાહી છે.